હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપને યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 7 વિષય ઇંગ્લિશ યુનિટ 4 સક્સેસના રીડિંગ સેક્શનની સંપૂર્ણ સમજૂતી, તે પણ આપણી નવી બુક પ્રમાણે. તે પહેલાં તમે જો આપણી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તે જરૂરથી કરી દેજો. તો ચાલો આપણે આની સંપૂર્ણ સમજૂતી મેળવીએ. તો અહીં આપણને લિસનિંગમાં સૌપ્રથમ એક સ્ટોરી આપી છે, ટ્રાય અગેન. તો ચાલો આપણે તેને રીડ કરીએ અને સંપૂર્ણ સમજૂતી મેળવીએ. ઇન અ thick green forest there lived a little ant. She was known for her determination and never give up attitude. એક ગાઢ જંગલમાં એક નાની કીડી રહેતી હતી. તે તેના દૃઢ નિશ્ચય અને હાર ન માનવાના વલણ માટે જાણીતી હતી. One sunny day, the ant found a delicious piece of roti. It was too big for her to carry alone. એક સરસ મજાના દિવસે કીડીને રોટલીનો એક સ્વાદિષ્ટ ટુકડો મળ્યો. તેના એકલાથી ઊંચકવા માટે તે ટુકડો ખૂબ મોટો હતો. This piece is huge, but I must get it back to the anthill. My family will be so happy, she thought to herself. આ ટુકડો ખૂબ મોટો છે, પણ મારે તે કીડિયારામાં લઈ જવો જો પડશે. મારું કુટુંબ કેટલું ખુશ થશે, તેણે વિચાર્યું. She tried to lift the piece with all her might, but it was too heavy. She tried to push, pull and roll, but she couldn't. She sat down and began to cry. તેણે તેની બધી તાકાત વાપરીને ટુકડું ઊંચકવાનો પ્રયત્ન કર્યો, પણ તે ખૂબ ભારે હતો. તેને તે ટુકડાને ધકેલવાનો, ખેંચવાનો અને ગબડાવવાનો પણ પ્રયત્ન કર્યો, પણ તે તેમ કરી શકી નહીં. તે બેસી ગઈ અને રડવા લાગી. As the ant sat there, feeling beaten, she noticed a small bird nearby. The bird was trying to build a nest. It picked up twigs and leaves. Every time it tries to place them, the wind would blow them away. However, the bird did not give up. It kept trying over and over again. Finally, it managed to build a strong nest. જ્યારે કીડી હતાશ થઈને બેઠી ત્યારે તેણે નજીકમાં એક નાનું પક્ષી જોયું. તે પક્ષી માળો બાંધવાનો પ્રયત્ન કરી રહ્યું હતું. તે દાડકીઓ અને પાંદડાઓ વીણતું. જ્યારે તે તેમને દાડકીઓ અને પાંદડાઓને ગોઠવવાનો પ્રયત્ન કરતું ત્યારે પવન તેમને ઉડાડી મૂકતો. તેમ છતાં પક્ષીએ હાર માની નહીં. તેણે વારંવાર પ્રયત્ન કરવાનું ચાલુ રાખ્યું અને છેવટે ગમે તેમ કરીને તેણે એક મજબૂત માળો બંધાવ્યો. If that bird can keep trying and succeed, then I shouldn't give up, she thought, feeling inspired. જો તે પક્ષી પ્રયત્ન કરીને સફળ થઈ શકે તો મારે હાર માનવી જોઈએ નહીં, પ્રેરિત થઈને તેણે વિચાર્યું. Determined once again more, the ant gathered all her strength and decided to try again. ફરી એકવાર દૃઢ નિશ્ચય થઈને કીડીએ તેનું બધું બળ એકઠું કર્યું અને ફરીથી પ્રયત્ન કરવાનો નિર્ણય કર્યો. She called her fellow ants for help. Together they formed a chain and lifted the piece. તેણે તેની સાથી કીડીઓને મદદ માટે બોલાવી. એક સાથે મળીને તેઓ એક સાંકળી બનાવી અને તે ટુકડો ઊંચક્યો. They slowly took it to the anthill. ધીમે ધીમે તેઓ તે ટુકડાને કીડિયારા સાથે લઈ ગયા. We did it. Thank you everyone. We showed that with teamwork and never give up, we can achieve anything. The ants shouted, excited and grateful. આપણે કરી બતાવ્યું. તમારા સૌનો આભાર. આપણે બતાવી દીધું કે જૂથ કાર્ય સાથે કદી હાર ન માનીએ તો આપણે કંઈક પણ પ્રાપ્ત કરી શકીએ છીએ. કીડીએ ઉત્તેજિત અને કૃતજ્ઞ થઈને બૂમ પાડી. She and her friends celebrated this success. તેણે અને તેના મિત્રોએ તેની સફળતાને ઉજવી. તો હવે એના પછી આપણને પ્રેક્ટિસમાં કેટલાક ક્વેશ્ચન્સ આપ્યા છે, તો ચાલો આપણે એના આન્સર લખીએ. તો આપણો ફર્સ્ટ ક્વેશ્ચન છે ફિલિંગ ધ બ્લેન્ક્સ. એ નીચે આપણને બ્લેન્ક્સ આપી છે તે પૂરી કરવાની છે. તો ફર્સ્ટ છે ધ ટાઇટલ એન્ટ લિવ્ડ ઇન અ, તો એ થશે ફોરેસ્ટ. ધ લિટલ એન્ટ લિવ્ડ ઇન ધ ફોરેસ્ટ. સેકન્ડ છે
The piece of roti was too big for the ant to carry alone. થર્ડ છે the bird was building a nest. ફોર્થ છે the ants carried the piece back to the anthill. ફિફ્થ છે the story teaches us the value of determination and never give up attitude. તો હવે એના પછીનો આપણો ક્વેશ્ચન બી છે કે આન્સર ધીસ ક્વેશ્ચન્સ. તો નીચે આપણને કેટલાક ક્વેશ્ચન્સ આપ્યા છે, આપણે તેના આન્સર લખવાના છે. તો આપણો ફર્સ્ટ ક્વેશ્ચન છે રાઇટ ધ એન્ડ્સ ક્વોલિટીઝ. તો આપણે લખીશું કે ડેટર્મિનેશન, નેવર ગીવ અપ એટીટ્યૂડ. એના પછીનું સેકન્ડ છે વાય કુડન્ટ ધ એન્ડ કેરી ધ રોટી પીસ અલોન. આન્સર ધ એન્ડ કુડન્ટ કેરી ધ રોટી પીસ અલોન બિકોઝ ઇટ વોઝ હ્યુજ. એના પછીનો થર્ડ ક્વેશ્ચન છે હાઉ ડીડ અ બર્ડ બિલ્ડ અ સ્ટ્રોંગ નેસ્ટ. આન્સર અ બર્ડ picked up twigs and leaves. Every time it tried to put them, the wind would blow them away. But the bird did not give up. It keeps trying over and over again and build a strong nest. એના પછીનો આપણો ફોર્થ ક્વેશ્ચન છે વોટ શુડ વી લર્ન ફ્રોમ ધીસ સ્ટોરી. આન્સર વી શુડ લર્ન ટુ બી determined and never give up easily. We should also learn to work together as a team to achieve success. તો અહીં આપણા આ લિસનિંગ સેક્શન પૂર્ણ થાય છે. તો જો તમને આમાં કોઈ ડાઉટ હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવી શકો છો અને આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.